નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। બ્રેસ્ટ કેન્સર આનું નામ સાંભળતા જ પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે, જ્યાં પરિવારમાં ચિંતા પણ છવાતી જતી હોય છે। પરંતુ હવે આ ચિંતા માત્ર ભવિષ્યની નથી, આંકડા પણ ચોંકાવનારા તસવીરો સામે આવી છે, જ્યાં 2015 થી 2025ના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 17,682 કેસ નોંધાયા છે। મહત્વનું કહી શકાય એટલે કે 2020 બાદ પણ કેસોમાં સતત વધારો થયો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે હાલ ગુજરાતમાં પણ આ કેસોમાં વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરની વહેલી તપાસ માટે વ્યવસ્થા પૂરતી કરવામાં આવે છે, અને સૌથી મહત્વની વાત એ છે કે કેન્સરની સામે લડાઈમાં આપણે સારવાર માટે પણ મહત્વનો મુદ્દો છે। આ તમામ મુદ્દા ઉપર હાલ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કેન્સર સર્વાઈવર ભાવનાબેન તેમજ સાલ હોસ્પિટલના સિનિયર કેન્સરના સર્જન, જે થોડીક જ વારમાં કિરણભાઈ જોડાશે, જે સાલ હોસ્પિટલના સર્જન છે કેન્સર માટેના, થોડીક જ વારમાં આપણી સાથે જોડાશે। ભાવનાબેન, જે પ્રમાણે હાલ ગુજરાતમાં પણ કેન્સરમાં સતત વધારો થઈ રહ્યો છે, બ્રેસ્ટ કેન્સરમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે, એના ઉપર તમારો શું મંતવ્ય છે? અને તમે ખુદ પણ એક કેન્સર સર્વાઈવર જ છો, ભાવનાબેન। अभी कैंसर क्योंकि इतना अभी बढ़ गया है क्योंकि लाइफ स्टाइल जो लोगों की हो गई है और अवेयरनेस नहीं है, इसकी वजह से शायद कैंसर के केसेस ज़्यादा बढ़ते जा रहे हैं। और लोगों में अवेयरनेस की सबसे ज़्यादा कमी है, और पर्टिकुलरली महिलाओं में, क्योंकि महिलाएं एक तो अपने स्वास्थ्य को लेके बहुत सोचती नहीं है, बहुत ध्यान नहीं देती हैं, अपने आप को लास्ट में रखती हैं जब स्वास्थ्य की बात आती है। तो इसलिए ब्रेस्ट कैंसर या कोई भी महिलाओं से रिलेटेड बीमारी जो है वो दिन पर दिन बढ़ती जा रही है। હરણબેન, જે પ્રમાણે હાલ તમે વાત કરી કે ગુજરાતમાં સતત બ્રેસ્ટ કેન્સરના કેસો વધી રહ્યા છે, મહિલાઓએ શું સાવચેતી રાખવી જોઈએ? महिलाओं को तो अपना रेगुलर चेकअप कराना बहुत ज़रूरी है, और पर्टिकुलरली जब आप 35 साल से ऊपर के हो जाते हो तब तो आपको अपना ध्यान रखना और ज़रूरी है, क्योंकि आपके शरीर में जो हार्मोनल चेंजेस होते हैं, जो बदलाव आते हैं, तो इसलिए आपको हर साल जाके डॉक्टर को दिखाना चाहिए। अगर कोई भी आपके ब्रेस्ट में कोई चेंजेस आ रहे हैं या पेन हो रहा है, थोड़ी बहुत भी आपको शंका हो रही है, क्योंकि एक तो अवेयरनेस नहीं है, लोगों को लगता है कैंसर सिर्फ गांठ होने से होती है, बट ऐसा होता नहीं है। आपके ब्रेस्ट से ब्लीडिंग भी हो सकती है, लेकिन लोग सोचते हैं कि नहीं, गांठ तो अभी कोई नहीं है। और जो जिस तरीके वो अपने आप को चेक करते हैं, पहले तो चेक करना भी नहीं आता है ठीक से, तो उनको एक अवेयरनेस कैंप जैसी चीज़ें होनी चाहिए, और उनको इतनी इन्फॉर्मेशन जैसे वो फ़ोन से लेते हैं, वो फ़ोन से अपने स्वास्थ्य के लिए भी इन्फॉर्मेशन ले सकते हैं कि कैसे वो अपने आप को चेक करें। कहते हैं, बहुत सी औरतों से मैंने बात किया एज ए कैंसर सर्वाइवर, तो वो कहती हैं कि हम नहाते वक्त ऐसे देख लेते हो गया, बट वो तरीका तो सही नहीं होता है, उससे आप पता नहीं लगा सकते कि आपके अंदर कैंसर की गांठ है कि नहीं है। तो इसलिए सबसे पहले ये जो जानकारी है, मुझे लगता है कि ये जब बच्चे स्कूल कॉलेज में होते हैं तभी से थोड़ी बच्चों के अंदर ये सब इन्फॉर्मेशन नॉलेज डालनी ज़रूरी है। तो जब वो बड़े हों तो धीरे धीरे इस चीज़ के बारे में जाने, अपने घर में भी। तो ये स्कूल कॉलेज और जो हाउस होम मेकर्स है या कॉरपोरेट्स, इस तरीके के अवेयरनेस कैंप और सेशंस होते रहने चाहिए। જી ભાવનાબેન, તો હાલ આપણી જોડે જોડાઈ ચૂક્યા છે સાલ હોસ્પિટલના સિનિયર કેન્સર સર્જન ડોક્ટર કિરણ કોઠારી। ગ્રોથ નાઉ ન્યૂઝમાં સર આપનું સ્વાગત છે। જે પ્રમાણે હાલ આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે કે ગુજરાતમાં સતત બ્રેસ્ટ કેન્સરમાં મહિલાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે। 2020ની વાત જોવામાં આવે તો 957 કેસ નોંધાયા હતા, ત્યારે 2025 સુધી તે દર વર્ષની સંખ્યા હાલ 1500ની વધારે પહોંચી ગઈ છે। તેની ઉપર તમારું શું કહેવું છે, શું મંતવ્ય છે? હવે આમાં એક આ 100% કેન્સર નું પ્રમાણ વધ્યું છે, પણ 20માં આપણે જોઈએ તો કોવિડ ઘણો હતો, કે બહુ ઓછી બહેનો, બહુ ઓછા લોકો ડોક્ટર પાસે ગયા હતા, એટલે થોડુંક આ સ્ટેટિસ્ટિક્સ ખોટું હોઈ શકે, પણ એ વસ્તુ એકદમ સાચી છે કે બ્રેસ્ટ કેન્સરમાં ઘણો વધારો થયો છે। અને એમાં બે રીતે છે, લોકોની જાગૃતતા બી વધી છે અને સાથે સાથે તેનું પ્રમાણ પણ વધ્યું છે। બિલકુલથી સર, જો વાત કરવામાં આવે તો હાલ જે મહિલાઓમાં બ્રેસ્ટ સ્ક્રીનિંગને લઈને જે તકેદારી રાખવી જોઈએ, હાલની મહિલાઓમાં જોવા મળતી નથી, જે હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ ચાલી રહી છે એના કારણે, શું કહેવું છે આપનું? હા, એટલે એમાં આપણે
એક બે વસ્તુ છે આમાં. એક તો સ્ત્રીએ પોતાની સ્તનની જાત તપાસ શીખવી પડે, જેમાં સાધન ખાલી 2 હાથ જોઈએ, બીજું કશું ના જોઈએ. પણ માસિક આવતા જસ્ટ પહેલા એ વખતે એક તો નાતી વખતે અને સૂતા સૂતા એની મેથડ શીખવી પડે. અને જો એ રીતે જાત તપાસ કરવામાં આવે તો ઘણી નાની ગાંઠ અથવા ડીંટડીમાં ચેન્જ, બ્લડ આવવું, સ્કિન ઇરેગ્યુલર થઈ જવી, ચામડી, એ બધું જલ્દી નિદાન થઈ શકે અને તરત એ ડોક્ટર પાસે જઈ શકે. ભાવનાબેન, ચોક્કસથી આ મુદ્દે હું તમને પણ સવાલ કરવા માંગીશ, કેમ કે તમે ખુદ પણ એક બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છો. જે પ્રમાણે મહિલાઓમાં જે બ્રેસ્ટ સ્ક્રીનિંગનું છે તે ઓછું જોવા મળે છે, તે હોસ્પિટલ ખાતે પણ મહિલાઓ લેટ પહોંચે છે, શું કહેવું છે આપનું? स्क्रीनिंग लेट पहुंचने का सबसे बड़ा तो एक रीज़न ये है कि औरतें अगर बीमार होती हैं तो वो कहती है घर का कोई हमें ले जाए और दूसरी चीज़ ये है कि उनको एक डर लगता है कि नहीं अभी मैमोग्राफी करनी है तो उससे मुझे और ये शायद रेडिएशन हो या कुछ इससे रेज हो तो हमारा ये चीज़ बढ़ सकता है। और एक डर होता है कि अरे जब तक टेस्ट नहीं है तो हमें पता नहीं है, फिर पता लग गया तो क्या होगा। वो बाकी चीज़ें रिपोर्ट आने से पहले ही वो इतनी एनालिसिस कर लेती हैं कि वो रिपोर्टिंग के लिए जाती ही नहीं है। फैक्ट तो ये है एक्चुअली। तो आप महिलाओं को क्या जो सजेशन તમે देना चाहोगे? जी सर। આજે તમે 41 થી 60 કીધું એ તો સાચી વાત છે કે 41 થી 60 વચ્ચે ઘણો વધ્યો છે ભાગ. પણ 20 થી 40 માં પણ 30 થી 40 માં પણ અમે ઘણા બધા કેસીસ જોઈએ છીએ. એટલે સૌથી પહેલા 20 વર્ષથી 30 વર્ષ અને 30 વર્ષથી 40 વચ્ચે પણ સ્ત્રીએ પોતાની જાત તપાસ શીખવી જોઈએ. કંઈ પણ ડાઉટફુલ લાગે તો યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અને 40 વર્ષ પછી એટલીસ્ટ 2-3 વર્ષ સુધી દર વર્ષે મેમોગ્રામ કરાવવો જોઈએ. અને પછી જો કશું ના હોય તો તમે 2-3 વર્ષે કરાવી શકો તો ચાલે. પણ મેમોગ્રામ એ બહુ જ અગત્યનું છે, કારણ કે એ હાથથી ન ડિટેક્ટ થાય એવા સ્ટેજે તમારું નિદાન કરી આપે. ચોક્કસથી એને સર, માટે જો તમે કહો તો એક નાનો દાખલો આપું કે જ્યારે નેન્સી રેગન હતા, રેગન જ્યારે પ્રેસિડેન્ટ અમેરિકામાં હતા, એમના વાઇફને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ મેમોગ્રાફીમાં થયું. તો પ્રેસિડેન્ટના વાઇફ હતા, તમે સમજો. અને છતાં એમને મેમોગ્રાફીમાં ડિટેક્ટ થયું અને એમને ઘણી બધી સુવિધાઓ હતી, છતાં એમણે આખું બ્રેસ્ટ કઢાવવાનો નિર્ણય કર્યો. એટલે બહુ રીતે ટ્રીટમેન્ટ થાય છે. અત્યારે હું એ વાત નથી કરતો, પણ નાની ગાંઠ કાઢવાથી માંડીને આખી બ્રેસ્ટ કાઢવાનું ઓપરેશન થઈ શકે. પણ she adopted, she accepted કે મારે આખું બ્રેસ્ટ કઢાવવું છે, પ્રેસિડેન્ટના વાઇફ હતા છતાં. એટલે કહેવાનો મતલબ છે એટલી નાની સ્ટેજે મેમોગ્રાફીમાં ડિટેક્ટ થઈ શકે. અને હવે એક બીજું નાનું સાધન આવ્યું છે કે જે તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો. આટલું નાનું, મારા હાથથી બી નાનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે જેનાથી તમે એટલું હાઈ ઇફેક્ટિવ સોનોગ્રાફી છે કે જે એના વડે નિદાન થઈ શકે. કંઈક ગડબડ છે તમે કહી શકો, પછી બીજા બધા ટેસ્ટ કરાવવા જોઈએ. બિલકુલથી સર, જે પ્રમાણે તમે વાત કરી તો હાલ ગુજરાતમાં જે આંકડા સામે આવ્યા છે તેમાં મહિલાના બ્રેસ્ટ કેન્સરમાં સતત વધારો થઈ રહ્યો છે. તો હાલ ગુજરાતમાં તેમજ અમદાવાદમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે કે જ્યાં ક્યાંય બહાર જવું ના પડે મહિલાઓને? બધી જ સુવિધાઓ અમદાવાદમાં ઉપલબ્ધ છે. મોટા ભાગની બધી જ હોસ્પિટલોમાં મેમોગ્રાફી મશીન, સોનોગ્રાફી મશીન અવેલેબલ છે. એ લોકોના બ્રેસ્ટ જે ચેકઅપ પેકેજીસ હોય છે એમાં પણ ઘણા ઓછા ભાવે કરવામાં આવે છે. અને બીજી વાત કરું તો કેન્સર હોસ્પિટલ BCRI, ત્યાં તો મેમોગ્રામ ફ્રી થાય છે. એટલે કોઈ પણ સ્ત્રી વોક ઇન જઈ શકે, એમાં કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. અને એટલું સારી સુવિધા કેન્સર હોસ્પિટલ આપે છે. હું જો કે કેન્સર હોસ્પિટલમાં 35 વર્ષ ઉપર કામ કર્યું, અત્યારે તો હું રિટાયર થઈ ગયો છું, પણ મને ખ્યાલ છે કે આ સુવિધા ઉપલબ્ધ છે. બીજું એ લોકો પાસે એક વેન છે કે જે વેનના દ્વારા પણ એનું નિદાન કરવામાં આવે છે. એમાં પણ મેમોગ્રાફી મશીન છે, એ ગામે ગામે જાય છે. ભાવનાબેન, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલ તમારી જોડે જે પ્રમાણે વાત થઈ કે મહિલાઓ પોતાની તકેદારી ઓછી રાખતી હોય છે, તો આ બધા માટે મહિલાઓએ શું સાવચેતી રાખવી જોઈએ કે આ બધાથી તે બચી શકે? બ્રેસ્ટ કેન્સરની અસર જે તેમને થઈ છે તે એમને ખબર પડે કે આ બધું તેમના શરીરમાં થઈ રહ્યું છે, સૌથી પહેલા શું ખબર પડવી જોઈએ? सबसे पहले तो जो है लेडीज़ का वेट अपने आप कम होने लगता है। वेट का ध्यान रखते हैं, उनको लगता है कि हम डाइट करें, लेकिन कई बार अगर कैंसर के केस में जो देखा गया है
कि अपने आप वजन कम होने लगता है, कि कुछ भी नहीं कर रहे, उनको लगता है अरे क्या हुआ, खाना तो वही खा रहे हैं, वेट क्यों कम हो रहा है। और दूसरी चीज़ जो निप्पल के शेप, साइजेस, उन सब में फ़र्क पड़ता है। तो ये धीरे-धीरे छोटी-छोटी चीज़ें, सिंबल्स आते ही रहते हैं कि हाँ, ये सिम्पटम आ रहे हैं, लेकिन वो हम ध्यान नहीं देते हैं। तो औरतों को यही करना चाहिए कि अपने शरीर को ब्रेस्ट भी आपके शरीर का हिस्सा है। तो लोगों के अंदर टैबू है कि नहीं, हम अपने ब्रेस्ट की ओर, मतलब होता है ना कि ये प्राइवेट पार्ट्स है तो हम उसके बारे में बात नहीं करेंगे, खुल के बात नहीं करती। दूसरा, वो अगर दूसरी लेडी से बात कर रही है, उसको शायद इतनी नॉलेज नहीं है। अगर गाँठ है ना, तो एक ये दूध की गाँठ का कॉन्सेप्ट बहुत ज़्यादा कॉमन है अक्रॉस इंडिया, कि कोई गाँठ है, अरे ये दूध की गाँठ होगी, कि अगर आपका पहले 1-2 साल का बच्चा है या 3 साल का बच्चा है, कि नहीं शायद ये उसकी वजह से भी हो सकती है। तो ये मिसकंसेप्शन मोस्टली इससे भी आता है। तो वो दूसरी-दूसरी चीज़ें ट्रायल कर लेते हैं। वो प्रॉपर एक क्वालिफाइड डॉक्टर के पास जाने से बेटर कभी किसी चले जाते हैं कि वैद्य के पास, या वो जनरल जो इन्फॉर्मेशन होता है कि उनसे लेके और फिर कन्फ्यूज़्ड होके और फिर बैठ जाते हैं, और तब तक लेट हो जाता है। तो इसलिए सिस्टम से जाए कि अगर ये चीज़ लग रही है, हमारे शरीर में ये बदलाव आ रहा है, तो हम सीधा डॉक्टर के पास जाएँ। और अभी गवर्नमेंट ने इतनी फैसिलिटी कर दी है, जैसा कि सर ने कहा, और कई हॉस्पिटल्स तो ऐसे हैं कि आपको जैसे फ्री में है, इवन आने-जाने का आपको फेयर भी देते हैं, और बहुत सी जगह पे रीज़नेबल, और बहुत दूर-दूर भी जाने की ज़रूरत नहीं है। अहमदाबाद में ही आपको हर एरिया में गवर्नमेंट हॉस्पिटल में बेनिफिट मिलेगा। आप अहमदाबाद से बाहर रहते हो, कहीं भी इंडिया में भी रहते हो, तो सब जगह फैसिलिटीज़ अवेलेबल है, लेकिन हमें शायद जानकारी नहीं है, और हम शायद सरकारी हॉस्पिटल को एक ऐसी नज़र से देखते हैं कि शायद वहाँ सुविधा नहीं होगी। लेकिन आजकल सरकारी हॉस्पिटल्स में और भी बहुत सी अच्छी सुविधाएँ हैं, और आपको अच्छा इलाज मिल सकता है। ચોક્કસથી સર જો વાત કરવામાં આવે, હા બિલકુલ, તમે શું કહો છો કહો. હું બ્રેસ્ટના કારણો જો થોડા જણાવું તો એ બહુ અગત્યનું છે. એક તો ઉંમર જેમ વધે એમ થઈ શકે, અને બીજું કે મેદસ્વીતા, શરીરમાં ચરબીનું જેટલું વધારે હોય, કોઈ પણ રોગ થાય, નોટ ઓનલી સ્તન કેન્સર, પણ સ્તન કેન્સર થઈ શકે. સેકન્ડ, લેટ ઉંમરે મેરેજ થવા. મેરેજ થાય તો બાળકો બહુ લેટ આવવા, લેટ મેરેજ થવા, અથવા પછી સ્તનપાન ન કરાવવું. આ બહુ જ અગત્યનું કારણ છે, કારણ કે ભગવાને જે સ્તન આપ્યું છે સ્ત્રીને, એ જે બાળકને સ્તનપાન કરાવવું. હવે એ જ વસ્તુ જો તમે એને ન ગણકારો ને ન કરો, કાં તો બાળકો ના હોય, બાળકો હોય તો તમે સ્તનપાન ના કરાવો, તો આ બધું કારણો ગાંઠ વધારે છે, મેદસ્વીતા વધારે છે, અને બીજું હોર્મોનલ ચેન્જીસ. અને થોડું ઘણું ફેમિલીમાં આવે. ધારો કે મારા મધરને હોય તો મારા સિસ્ટરને થવાની શક્યતાઓ વધુ છે, એવું નથી કે થવાનું જ છે. એટલે એ લોકોએ વધારે સાવચેતી રાખવી જોઈએ. એટલે સ્ત્રીઓએ પોતે સમજવું જોઈએ કે યોગ્ય સમયે મેરેજ કરવા જોઈએ, યોગ્ય સમયે બાળકો હોવા જોઈએ, અને એમને સ્તનપાન કરાવવું જોઈએ. આ બહુ જ અગત્યનું છે. ચોક્કસથી સર જો વાત કરવામાં આવે તો હાલ એવા અમુક કેસો પણ સામે આવ્યા છે જેમાં મહિલાઓની બ્રેસ્ટમાં ગાંઠ નથી હોતી તો પણ તેમને કેન્સર હોય છે. તો આનું કારણ શું હોઈ શકે અને કેવા સિમ્પટમ્સ દેખાય કે આ બ્રેસ્ટ કેન્સર જ છે, તો મહિલાઓ જલ્દી સમજી શકે એમ. એટલે એવું તો ના હોય, પણ એવું બની શકે કે હાથથી ફીલ ના થાય અને મેમોગ્રાફીમાં ડિટેક્ટ થાય, કે જેથી આપણને એવું લાગે કે સ્ત્રીને લાગે કે મને કશું નથી, પણ મેમોગ્રાફીમાં નાના નાના કેલ્સિફિકેશનના ડોટ દેખાય, એકદમ નાની ગાંઠ હોય કે જે હાથથી ખબર ના પડે. અને એટલા માટે જ મેમોગ્રાફી કરાવવી જોઈએ દર વર્ષે અથવા તો દર 2 વર્ષે. 40 વર્ષ પછી એ બહુ જ અગત્યનું છે, અને બહુ જ ઓછી સ્ત્રી કરાવે છે, સાચું કહું. ભાવનાબેન, ચોક્કસથી જે પ્રમાણે હાલ આપણે વાત કરી છે તો તમારો કેસ પણ આવો થોડો અલગ જ છે. તમને ગાંઠ જેવું કંઈ દેખાયું નથી અને તમને બ્રેસ્ટ કેન્સર ડોક્ટરે કીધું, તો તમારા મંતવ્ય મુજબ શું હોય છે? તમે ખુદ જ અનુભવ કર્યો છે આ પીડાને. क्योंकि मेरी मम्मी को भी ब्रेस्ट कैंसर था, तो शायद मैं कॉलेज टाइम से ही चेक करती थी। तो मेरे ब्रेस्ट जब मेरा डिटेक्ट हुआ था तो मुझे डक्टल था, क्योंकि मेरे ब्रेस्ट से ब्लीडिंग होती थी, मेरे ब्रेस्ट से ब्लीडिंग होती थी, तो इस वजह से मेरा डक्टल केस था। ચોક્કસથી સર જે પ્રમાણે ભાવનાબેને જણાવ્યું છે તે તેમના કેસમાં પણ આવું થયું હતું, પણ અમુક જે સ્ત્રી છે, મહિલા છે, અને અત્યારની જે જનરેશનમાં છોકરીઓ છે હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ હોય છે, તો પોતાની ઉપર ધ્યાન આપી શકતી નથી. તો ખાસ તકેદારી શું રાખવી જોઈએ? જે 40 થી 50 વર્ષની મહિલા છે કે 20 થી 30 વર્ષની છોકરીઓ કહી શકાય, તેમને ખાસ તકેદારી શું રાખવી જોઈએ?
દર મહિને માસિક આવતા પહેલા અને યોગ્ય ડોક્ટરને મળવું જોઈએ અને દર 2 વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. આ સૌથી અગત્યનું છે. આ સિવાય બીજું કંઈ જ ના થઈ શકે. તમે અર્લી ચિહ્નો તો જુઓ તો ચામડીમાં ફેરફાર થવો, નિપલમાંથી રસી આવવી, નિપલ અંદર ખેંચાઈ જવી, ગાંઠ આવી, આ બધું જે છે એ બતાવે કે ભાઈ કદાચ આપણને બ્રેસ્ટમાં ગડબડ હશે, બગલમાં ગાંઠ થવી. આ બધા ચિહ્નો છે એના કે જેના વડે આપણે નિદાન કરી શકીએ. અને બાયોપ્સી ઇઝ અ મસ્ટ. હું એક બીજું કહું તમને, FNAC અથવા બાયોપ્સી કર્યા વગર કોઈ બ્રેસ્ટ કેન્સરનું નિદાન ના થાય. ધારો કે બ્રેસ્ટમાંથી બ્લીડિંગ થતું હોય, ડીટીડીમાંથી, નિપલમાંથી, તો ઓફકોર્સ એની સાયટોલોજી કરાવી શકાય અને એમાં કેન્સરના કોષો દેખાય તો એનું ડાયગ્નોસિસ થાય. પણ બાયોપ્સી અથવા સાયટોલોજી વગર કોઈ ટ્રીટમેન્ટ પણ ના કરવી જોઈએ અને એ નિદાન માટે એકદમ અગત્યનું છે. સર, વાત કરીએ તો જે પ્રમાણે આ બ્રેસ્ટ કેન્સરનું નિદાન મોડું થાય તો સારવારમાં કેટલી મુશ્કેલી પડે? કેમ કે અમુક સ્ત્રીઓને ખબર પડતી નથી કે તેમના બોડીમાં હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા છે કે કોઈ સિમ્પટમ્સ દેખાતા નથી એમ. કોઈ બી કેન્સર હોય તો એના 4 તબક્કા હોય, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પહેલું અને બીજું એ અવયવ પૂરતું સીમિત હોય, જ્યારે સેકન્ડ, થર્ડ અને ફોર્થ એટલે આપણે સ્તનની વાત કરીએ તો સ્તનથી બહાર નીકળી કાં તો ગળાની ગાંઠોમાં, કાં તો પેટમાં, કાં તો ફેફસામાં, હાડકામાં પહોંચી જવું, એ ચોથું સ્ટેજ થઈ ગયું. પણ જ્યારે બગલની ગાંઠોમાં કેન્સર પહોંચી જાય ત્યારે એ સ્ટેજ 2B થાય અથવા થર્ડ સ્ટેજમાં પહોંચી જાય. એટલે જેટલું વહેલું નિદાન થાય એટલી સારવાર ઓછી કરવી પડે, નાની કરવી પડે. નાની એટલે ઓપરેશન નાનું કરવું પડે. અને બીજું કહું કે સ્તન કેન્સરમાં એટલા બધા શોધો થઈ છે, એટલી બધી શોધો થઈ છે કે સાચું કહું તો ચોથા સ્ટેજમાં બી ન કરે નારાયણ જો ડિટેક્ટ થાય તો બી ઘણી બધી સારવાર ઉપલબ્ધ છે અને ઘણી અસ્થિર દવાઓ. પણ ઘણી દવાઓ ખર્ચાળ હોય, એટલે તમે જેટલા મોડા હો એટલો તમને ખર્ચો બી વધારે થાય, વધારે સારવાર કરવી પડે અને ઘણીવાર મ્યુટિલેટિંગ સર્જરી કરવી પડે. આખું સ્તન કાઢવું પડે, બીજું ઘણું બધું ટ્રીટમેન્ટ કરવી પડે, ઇન્જેક્શન લેવા પડે, શેક લેવા પડે. વાત કરીએ તો મેમોગ્રાફી માટે હાલની મહિલાઓમાં પૂરતી સમજ નથી, કાં તો અમુક સમયે તેઓને ડર લાગતો હોય છે કે મેમોગ્રાફીથી, તો એની ઉપર તમે મહિલાઓને શું કહેવા માંગશો? जैसे कि एक्सरे के लिए जाते हैं या अल्ट्रासाउंड के लिए जाते हैं, तो ये भी एक तरीका है ब्रेस्ट कैंसर को डिटेक्ट करने का। तो इसलिए इसमें उनको डरना नहीं चाहिए, उनको जाना चाहिए, क्योंकि अगर जल्दी पता लगेगा, जैसा सर ने कहा कि जितनी जल्दी पता लगेगा उतना अच्छा रहता है। उनको बाकी कष्ट नहीं होंगे। ऑपरेशन करा लिया लेकिन कीमो हुआ, रेडियो हुआ, अगर ज़्यादा स्टेज हो गया तो वो पेन शायद ऑपरेशन से कहीं ज़्यादा होता है। तो इससे बेटर है कि वो पहले जाके और मैमोग्राफी टाइमली कराती रहे। 35+ होने के बाद तो उनको एवरी सेकेंड ईयर तो कराना ही चाहिए, 2 साल के गैप पे मैमोग्राफी। સર, વાત કરવામાં આવે તો હાલ જે મોબાઈલ સ્ક્રીનિંગની સુવિધા ઉપલબ્ધ થઈ છે તો તે હાલ કેટલી જરૂરી હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફમાં? હાલ જે સરકાર દ્વારા મોબાઈલ સ્ક્રીનિંગની, ભાવનાબેન, ચોક્કસથી વાત કરીએ તો હાલ ગામડાઓ સુધી પણ સરકાર દ્વારા મહત્વની પહેલ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે કે મોબાઈલ સ્ક્રીનિંગની સુવિધા ઊભી કરી છે, તો મહિલાઓને કેટલો ફાયદો થશે આનાથી? બહુ ફાયદા થાય. કહેતે કે ટાઈમલી આને ડિટેક્ટ થઈ જાય અને ક્યાંય ગામડાથી કहीं બહાર मतलब नहीं जाए, वहीं लोकल है वहाँ पे और लोकल फैसिलिटी अवेलेबल है। तो क्योंकि कई बार गांव की लेडीज़ को ट्रैवल करने में दिक्कत होती है, पता नहीं होता कहाँ जाना है, तो સરને અવાજ નહીં ચલતો. इसलिए वो वहाँ मोबाइल फैसिलिटी वैन है, तो वहाँ जाके अपना जो कोई प्रॉब्लम है डिटेक्ट कराना है वो सारी चीज़ें कर सकते हैं। तो बेनिफिट तो है ही है मोबाइल फैसिलिटी वैन का। હાલ આપણે જે કેન્સર પ્રમાણે વાત કરી, હોસ્પિટલમાં એક બહુ મોટી આવી વેન છે, 2 વેન છે કે જે ગામે ગામે જાય છે અને એક ખાલી પહેલેથી નોંધાવી પડતી હોય છે અને એમાં મેમોગ્રાફી મશીન છે. બહુ પહેલા તો સોનોગ્રાફી મશીન બી હતું, પણ હવે ઘણા બધા કાયદાની લીધે સોનોગ્રાફી મશીન નથી રાખતા, કારણ કે એ પાછો આખો જુદો વિષય છે કે જેના ગેરઉપયોગો થાય છે સોનોગ્રાફી મશીનના બાળકો માટેના. એટલે પણ મેમોગ્રાફી મશીન છે એ જો પહેલેથી નોંધવામાં આવે તો જાય છે,
ફ્રી કેમ્પ કરવામાં આવે છે અને એ લોકોને રિપોર્ટ પણ આપવામાં આવે છે. ચોક્કસથી ભાવનાબેન, જો વાત કરીએ તો હાલ તમે જે કેન્સર સર્વાઈવર છો, તો મહિલાઓને તમે શું કહેવા માંગશો? જે 40 થી 50 વર્ષની મહિલાઓ છે તેમણે શું તકેદારી રાખવી જોઈએ? કે દર વર્ષ આના હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ और દર 2 વર્ષે આને મેમોગ્રાફી કરાવવું જોઈએ અને આપણે ધ્યાન રાખવું જોઈએ ડાયટના અને લાઈફસ્ટાઈલના, બધું જ થોડું હેલ્થ ઉપર આની ઉપર પણ કામ કરવું જોઈએ. સર, શરૂઆતમાં જે લોકો જે આ બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છે તેમને નિદાન કર્યું હશે તો તેનું રેસ્ક્યુ કેટલું હશે? આમ વાત કરવામાં આવે તો એક સ્ટેજ હોય છે કેન્સરમાં, તો જે ફર્સ્ટ સ્ટેજમાં જે નિદાન થયું છે તે વધારે સક્સેસફુલ સાબિત થઈ શકે એવું હોય છે ને? ચોક્કસ. કોઈ પણ કેન્સરનું નિદાન જો પહેલા કે બીજા સ્ટેજમાં થાય તો એની સર્વાઈવર, એનું ક્યોર થવાની શક્યતાઓ બહુ જ વધી જાય છે. ફોર એક્ઝામ્પલ, 90% ધારો કે પહેલા ને બીજા સ્ટેજમાં થાય તો તમે ત્રીજા સ્ટેજમાં આવો તો સીધું 50% થઈ જાય, ચોથા સ્ટેજમાં 25-30% થઈને ઉઠે. એટલે કહેવાનો મતલબ એ છે કે જેટલું મોડું નિદાન થાય એટલી તકલીફો વધુ, આયુષ્ય બી ઓછું થાય. વાત કરીએ સર તો મહિલાઓ જે છે જે પોતાના શરીર, પોતાના સ્વાસ્થ્ય કરતા પરિવારને પહેલા મહત્વ આપતી હોય છે, તેના કારણે જ આ ગેરસમજ ઊભી થતી હોય છે. પોતાના બોડી માટે એ સતર્ક રહેતી નથી. તે કારણ હોઈ શકે કે એ પછીથી જાગૃત થાય છે અને ફેમિલી પર હંમેશા નિર્ભર હોય છે. એટલે પોતાની ઉપર હાલ પગભેર ઊભું રહેવું પણ હાલ જરૂરી બન્યું છે. શું કહેવું છે? આ સાચી વાત છે. પોતાનું સ્વાસ્થ્ય તો રાખવું જ જોઈએ. ભલે સ્ત્રી કામ કરે છે, કદાચ કામ પણ કરવા જાય છે, બધું બરાબર છે, પણ છતાં પોતાનું સ્વાસ્થ્ય પોતાનું સ્વાસ્થ્ય છે. એટલે એની પર તો બેદરકારી ચાલે જ નહીં અને એમને એકદમ જાગૃત રહેવું જોઈએ. ઓન ધ કોન્ટ્રી, એમની એટલી બધી ડ્યુટી છે ફેમિલી પ્રત્યે, સમાજ પ્રત્યે, કે એમને તો વધારે જાગૃત રહેવું. સર, મહિલાઓના બ્રેસ્ટ કેન્સર પાછળ આનુવંશિક કારણો કેટલા જવાબદાર? કે અમુક હોય છે જ્યાં મહિલા, દાદી યાની પરિવારમાં કોઈને પણ હોય છે તે મહિલાને લાગુ થઈ શકે છે, તો એના કારણો કેટલા ટકા સાબિત થઈ શકે એમ હોય છે? લગભગ બધા જ કેસમાં અત્યારે તો સાબિત થઈ શકતું હોય છે. જે મેં એક્ઝામ્પલ આપ્યો, મારા મધરને હોય તો મારા સિસ્ટરને, મારા સિસ્ટરને થઈ શકે, એમની ડિટરમિને થઈ શકે. તો એક BRCA1 BRCA2 નામનો એક ટેસ્ટ આવે છે કે જેના એ કરીએ તો એ વ્યક્તિને, એ સ્ત્રીને એમની લાઈફ ટાઈમમાં ગમે ત્યારે કેન્સર થાય જ, જો પોઝિટિવ હોય તો. એક બીજો એક્ઝામ્પલ આપું તો એ તમે નેન્સી રેગનનો આપ્યો. એન્જેલિના જોલી, જે અમેરિકન એક્ટ્રેસ છે, એમની નાનીને, એમની મધરને બ્રેસ્ટ કેન્સર હતું. એમણે એમના ટેસ્ટ કરાવ્યા તો BRCA1 BRCA2 પોઝિટિવ હતું. તો she decided to remove both the breast even though she had no cancer. આજની તારીખમાં ધારો કે કરાવ્યું તો એમની પાસે કોઈ કેન્સર નતું, છતાં એમણે બંને સ્તન કઢાઈ નાખ્યા. ઓફકોર્સ પ્લાસ્ટિક સર્જરી કરાવી, ઘણું સારું ફિગર મેળવી લીધું પાછું, પણ એમને થવાનું જ હતું લાઈફ ટાઈમમાં, તો she decided to remove both the breast. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે ઘણા બધા ટેસ્ટ અવેલેબલ છે કે જેનાથી તમે પ્રિડિક્ટ કરી શકો કે ભાઈ થવાનું જ છે. ખાસ કરીને પેરેન્ટ્સમાં હોય, મધરમાં હોય, કે નાનીમાં હોય, મધરની મધરમાં હોય, મધરના સિસ્ટરને હોય, તો તમને થવાની શક્યતાઓ વધારે છે. હાલની જે જીવનશૈલી છે, તો આ જીવનશૈલી બ્રેસ્ટ કેન્સરમાં કેટલી જવાબદાર સાબિત થઈ શકશે? જે પ્રમાણે હાલની જીવનશૈલી છે, લોકો એકદમ બિઝી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, પોતાના માટે સમય જ કાઢી નથી શકતા, તો શું કહેશો આપ? ઓછું ખાવું, ચરબી ઓછી, વજન ઓછું રાખવું, એક્સરસાઇઝ કરવી, સારા શાકભાજી, લીલા શાકભાજી, ફ્રૂટ વધારે ખાવા, આ દરેક કેન્સર માટે એટલું જ સાચું છે અને બ્રેસ્ટ કેન્સરમાં પણ એટલું જ સાચું છે. એટલું યાદ રાખજો, ચરબી એ આપણો મનુષ્ય જાતનો બહુ મોટો દુશ્મન છે. પછી એ મોટા આંતરડાનું કેન્સર હોય, સ્ટમકનું કેન્સર હોય, અન્નનળીનું કેન્સર હોય કે બ્રેસ્ટનું કેન્સર, સ્તનનું કેન્સર હોય, એ બધામાં જ વધુ પડતી ચરબી, દસવિતા એ બહુ મોટું કારણ છે. ભાવનાબેન, જે હાઉસવાઈફ છે એમના માટે તમારું શું સજેશન છે કે જે તમે સજેશન આપવા માંગતા હોય હાઉસવાઈફને, જે પોતાના ઘર પરિવારમાં જ ઉલझी रहती હોય છે? जो हाउसवाइफ के लिए तो मैं यही कहना चाहूँगी कि अगर हम घर के सामान के लिए या घर के काम के लिए या बच्चों की पढ़ाई के लिए समय देते हैं, तो हमें अपने लिए भी समय देना पड़ेगा. हमें
और अपने खुद के लिए, क्योंकि अगर आपको ये लगता है कि आपका घर आप पे डिपेंडेंट है, तो आपको अगर अपना ध्यान रखोगे तो ही तो उसको आगे आप निभा सकोगे ना। नहीं तो अगर आप बीमार पड़ गए तो फिर आपके बच्चों को स्कूल ले जाना, या आपको लगता है कि बच्चे क्या करेंगे, वो तो फिर ज़्यादा दिक्कत हो जाएगी। तो इसलिए मुझे लगता है कि महिलाओं को तो थोड़ा भी कुछ अंदर से लगे कि उनकी स्वास्थ्य ठीक नहीं है, कोई भी तरीके के स्वास्थ्य इंक्लूडिंग कैंसर, उनको अपना ध्यान पहले रखना चाहिए, क्योंकि उन पे अगर घर डिपेंडेंट है तो अपना ध्यान नहीं रखेंगे। और दूसरी चीज़, आप एक बच्चों के जो माँ बाप होते हैं ना, अपने बच्चों के लिए एक आइडियल होते हैं, तो उनका बच्चा उनसे भी ये सीखेगा कि हाँ, अगर हमें पहले कुछ होता है तो हमें अपना ध्यान रखना ज़रूरी है। आप जब फ्लाइट में भी ट्रैवल करते हो तो पहले ऑक्सीजन आपको खुद को देना पड़ता है, उसके बाद दूसरे को देना है। तो हाउसवाइफ को भी ये चीज़ रूल अपने ऊपर भी अपनाना चाहिए और बच्चों को भी यही सिखाना चाहिए, क्योंकि बच्चे, आप सही रहोगे तो बच्चे सही रहेंगे, बच्चे सही रहेंगे तो आपके लिए, तो वो बहुत ज़रूरी चीज़ है अपना ध्यान रखना, जैसे हम बाकी चीज़ों के लिए करते हैं। हम मेरा एक छोटा-सा ये चीज़ है कि कई लेडीज़ जैसे शॉपिंग के लिए जाती है, तब तो नहीं बोलती कि मेरा हस्बैंड ले जाएगा। मैंने ना अपने घर पे 300 से ज़्यादा महिलाओं को बुला के अवेयरनेस कैंप किया हुआ है। तो कुछ महिलाएँ कहती थी कि नहीं, मेरे हस्बैंड मुझे हॉस्पिटल नहीं ले गए। तो मैंने कहा, आप शॉपिंग के लिए जाते हो या किट्टी के लिए जाते हो तब तो आपको हस्बैंड नहीं चाहिए होता, या पार्लर जाते हो, फिर हॉस्पिटल जाने के लिए हस्बैंड क्यों चाहिए? आप अकेले भी तो जा सकते हो ना। तो बस यही कहना है कि अपना ध्यान खुद रखें, अपने आप से भी प्यार करें, क्योंकि आप सही रहेंगे तभी आपका परिवार सही रहेगा। કિરણ સર, આપ અત્યારની જે જનરેશન છે, અત્યારની છોકરીઓ છે, તેમને હાલનું સજેશન શું કહેવા માંગશો? તેમને શું તકેદારી રાખવી જોઈએ, તેમજ શું સાવચેતીના પગલાં રાખવા જોઈએ? એક તો મેં કીધું એ પ્રમાણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અને એને માટે ખોરાક અને એક્સરસાઇઝ આ બે બહુ જ અગત્યનું છે. કોઈ પણ હિસાબે તમારું વજન તમારી હાઈટ અને ઉંમરના જે રેશિયો હોય છે એ પ્રમાણે વધવું ના જોઈએ. વધે તો એને રોકવું જોઈએ, એક્સરસાઇઝ કરવું જોઈએ, સારો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને 20 વર્ષ પછી જેમ કીધું એ પ્રમાણે બ્રેસ્ટની એક્ઝામિનેશન કરવી જોઈએ, સ્વતપાસ અને જરૂર પડે તો ડોક્ટર દ્વારા અથવા મેમોગ્રાફી દ્વારા. મેમોગ્રાફીનો ઉપયોગ 40 વર્ષ પછી જ છે, એ પહેલા નથી. કિરણ સર, ભાવનાબેન, આપ ગ્રોથ નાઉ ન્યૂઝમાં જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. આ આંકડા માત્ર આંકડા નથી. આ દરેક આંકડા પાછળ એક પરિવારની ચિંતા અને એક મહિલાની જિંદગી જોવા મળી રહી છે. 10 વર્ષમાં 17,000થી વધુ કેસ અને 2025માં 1,541 કેસ નોંધાયા છે. આ વધતો આંકડો હવે માત્ર ચર્ચાનો વિષય નહીં, પરંતુ ચેતવણીનું અલાર્મ છે. બ્રેસ્ટ કેન્સર સામે અનેક મહિલાઓએ પોતાનું જીવન ગુમાવ્યું છે. અનેક મહિલાઓ છે જે સર્વાઈવર કરીને જિંદગીની હીરો પણ બની છે અને પરિવારની હીરો પણ સાબિત થઈ છે. જ્યાં મહિલાઓના કારણે જ પારિવારિક સમસ્યાનું સમાધાન પણ આવતું હોય છે, તો મહિલા હાલ એક હીરો તરીકે ઉભરી આવી છે. તો ગ્રોથ નાઉ ન્યૂઝમાં સ્પેશિયલ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.